ગુડ ઇવનિંગ. વેલકમ ટુ ચેપ્ટર નંબર 4. મિત્રો, આ ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં વેગ અચળાંકના પરિમાણ અર્થાત તેના એકમ વિશે ભણ્યા હતા. આ વેગ અચળાંકનું પરિમાણ છે ને, ઓકે, એ હંમેશા તમારે યાદ રાખવાનું. વેગ અચળાંકનું પરિમાણ આવશે સાંદ્રતા રેઝ ટુ 1 - n અને સમય ઇન્વર્સ. સાંદ્રતા તમે મોલરમાં એટલે કે મોલ પર લીટરમાં લઈ શકો. સમય સેકન્ડમાં, મિનિટમાં, કલાકમાં, દિવસમાં, વર્ષમાં. પ્રક્રિયાના વેગના આધારે તમે સમયનો એકમ પસંદ કરી શકો છો. બરાબર. સાંદ્રતાની જગ્યાએ તમે કેપિટલ M લખો તોય ચાલે, અથવા તો મોલ પર લીટર લખશો તો પણ ચાલશે. ઓકે, ઘણી વખત છે ને મોલ પર ડેસીમીટર ક્યુબ આપે, આપણને ગભરામણ થઈ જાય કે સર આવું તો કઈ જોયું જ નથી. પણ 11મા સાયન્સમાં ભણી ગયા 1 લીટર એટલે 1 ડેસીમીટર ક્યુબ. તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રશ્નો એક જ ટોપિકમાંથી ફેરવીને પૂછાઈ શકે. ગયા લેક્ચરમાં મેં તમને થોડા ઘણા એક્સટર્નલ એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું કે રાસાયણિક પ્રક્રિયા બે પ્રકારની હોય. એક પ્રારંભિક પ્રક્રિયા અને બીજી આવશે સંકીર્ણ પ્રક્રિયા. તો મિત્રો, મોટા ભાગે ખૂબ જ ઓછી જોવા મળતી પ્રક્રિયા પ્રારંભિક પ્રક્રિયા કહેવાય. આ પ્રારંભિક પ્રક્રિયાનો પ્રશ્ન એ છે બાળકો કે એક જ સ્ટેપમાં કમ્પ્લીટ થઈ જાય એટલે એને પ્રારંભિક પ્રક્રિયા કહેવાય. જ્યારે એકથી વધારે સ્ટેપમાં પ્રક્રિયા પૂર્ણ થાય તો એને સંકીર્ણ પ્રક્રિયા કહેવાય, અથવા જટિલ પ્રક્રિયા કહેવાય, અથવા કોમ્પ્લેક્સ રિએક્શન્સ કહેવાય. મેં તમને બહારનું ઉદાહરણ આપ્યું હતું કે H2 + Br2 it gives 2HBr. એ જ રીતે જો ટેક્સ્ટબુકના ઉદાહરણની વાત કરીએ, થોડીક ચર્ચા કરી લઈએ. તો ટેક્સ્ટબુકમાં કીધું છે ઇથેનનું દહન. હવે ઇથેન એટલે C2H6, એનું ઓક્સિજન વડે દહન કરો તો એક સામટો ભડાકો થઈને સીધી પ્રક્રિયા ન થાય. પેલા ઇથેનમાંથી આલ્કોહોલ બને, આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બને, આલ્ડીહાઇડમાંથી એસિડિક એસિડ એટલે કે કાર્બોક્સિલિક એસિડ મળે, અને એમાંથી પછી મળે છે તમને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર. ઓકે, બીજી પ્રક્રિયા તમને કીધી છે પ્રતિવર્તી પ્રક્રિયાઓ, એટલે કે જે પ્રક્રિયા બંને દિશામાં થાય તેને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. એ પણ એક પ્રકારની જટિલ અથવા સંકીર્ણ પ્રક્રિયા છે. પછી ફિનોલનું નાઇટ્રેશન તમે ચેપ્ટર નંબર 12માં ભણશો, સોરી 11માં. તો ફિનોલનું નાઇટ્રેશન તમને ઓર્થોનાઇટ્રો, પેરાનાઇટ્રો ફિનોલ આપે. એ બધી પ્રક્રિયાઓ પણ પાર્શ્વ પ્રક્રિયા, એ પણ એક પ્રકારની જટિલ પ્રક્રિયા કહેવાય. તમને પ્રશ્ન થવો જોઈએ કે સર આ પાર્શ્વ પ્રક્રિયા એટલે શું? એટલું બધું આપણે સમજવાની જરૂર નથી, પણ તમને અહીંયા હું શોર્ટમાં સમજાવું છું. જુઓ, પાર્શ્વ પ્રક્રિયા એટલે શું? ધારો કે આ ફિનોલ છે, બરાબર. હવે આ ફિનોલ, એમાં OH સમૂહ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ કહેવાય. તો એક વખત ઓર્થોમાં નાઇટ્રો સમૂહ દાખલ થાય, બરાબર. પછી એમાં ને એમાં પેરા ના હોય, પછી બીજી વખત પેરા સ્થાનમાં થાય, એટલે કે 50% ઓર્થોમાં, 50% પેરામાં, એમ દાખલ થઈને ઓર્થોપેરા નાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે. તો આનું નામ આપ્યું છે પાર્શ્વ રિએક્શન, એટલે કે સાઇડ રિએક્શન. બરાબર. જથ્થો ધારો કે 100 મોલ નો હોય તો એમાંથી 50 મોલમાં ઓર્થો જાય, 50માં પેરા નિપજ મળે, એને પાર્શ્વ પ્રક્રિયા કહેવાય. એટલે તમને શું પેલું એક્સપ્લેન કરવા ગયો હતો ને એક્સ્ટ્રા એક્ઝામ્પલ, એમાં કદાચ ટેક્સ્ટબુકના એક્ઝામ્પલ તમને કન્ફ્યુઝન ના રહે એટલે સમજાવી દઉં. પ્રતિવર્તી પ્રક્રિયા હોય, પાર્શ્વ પ્રક્રિયા હોય કે દહન પ્રક્રિયા હોય, જેમાં તબક્કાવાર નિપજો બદલાતી રહે, તો આ બધી જટિલ એટલે કે સંકીર્ણ પ્રક્રિયા કહેવાય. ઓકે, ચલો આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. તમારા પુસ્તકમાં નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે આણ્વિકતા, પણ એ પ્રશ્ન એ ચેપ્ટરના અંતે લેવામાં આવશે.
ગયા વર્ષે આણ્વિકતા પ્રશ્નને લિસ્ટમાંથી બહાર કાઢી નાખેલો હતો, કંઈક એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ હા એન્ટ્રન્સ એક્ઝામમાં બહુ કામનો પ્રશ્ન છે. એટલે આપણે શું કરીશું કે જેવું પતશે થિયરી સેક્શન એટલે હું તમને આણ્વિકતા ટોપિક ડિટેલમાં એક્સપ્લેન કરીશ, જેની અત્યારે જરૂર નથી. મિત્રો, આપણો નેક્સ્ટ પ્રશ્ન છે સંકલિત વેગ સમીકરણ મેળવો. આજે મેથેમેટિક્સ વાળા મજા આવવાની છે. સંકલિત વેગ સમીકરણ મેળવો. ઓકે, અથવા તો ગુજરાતીમાં એને કહે છે ઇંગ્લિશમાં કહે છે ઇન્ટિગ્રેટેડ રેટ લો. ઇન્ટિગ્રેટેડ રેટ લો. સંકલિત વેગ સમીકરણની જરૂર કેમ પડી? આપણને પહેલો પ્રશ્ન તો એ જ થવો જોઈએ કે ભાઈ વિકલનીય વેગ સમીકરણ આપણે જો બનાવી દીધું હોય તો સંકલિત વેગ સમીકરણની જરૂર કેમ પડી? એનું કારણ છે મિત્રો, વિકલનીય વેગ સમીકરણ આપણે આવું લખતા હતા, વેગ બરાબર માઇનસ dr બાય ડેવિએશન ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ a રેઝ ટુ x ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ b રેઝ ટુ y. પ્રોબ્લેમ શું થાય કે તમે સરેરાશ વેગ તો વિકલનીય વેગ સમીકરણથી મેળવી જ લેશો, પરંતુ જો ત્વરિત વેગ શોધવો હોય, ત્વરિત વેગ અમુક નિશ્ચિત સમયના અંતરે પ્રક્રિયાના વેગને ત્વરિત વેગ કહેવાય. તો ત્વરિત વેગ મેળવવો હોય તો પ્રોબ્લેમ એ થાય છે કે તમે આખો આલેખ દોરશો અવલોકનના આધારે, પછી તમે એક નાનો ભાગ એમાં વક્ર પસંદ કરશો, પછી પાછું એનું લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કરો, પછી તમને બિંદુ મળે અને તમે વેગ શોધો, પણ એ ત્વરિત વેગ ચોક્કસ મળતો નથી. બરાબર, તમને એવું કીધું હોય કે 20 મિનિટ પછી એક્ઝેક્ટ પ્રક્રિયાનો વેગ શું હશે, તમને ચોક્કસ મૂલ્ય નહીં મળે. બીજું, તમને એવું પણ પૂછવામાં આવે કે આટલી સાંદ્રતા કરવી હોય તો કેટલા સમયમાં થશે. જેમ કે ઘરમાં સાંજે ખાવાનું બનતું હોય અને અનુભવી હોય ઘરના, બરાબર, તો એમને ખ્યાલ જ હોય કે ભાઈ આટલા સમય પછી ખીચડી તૈયાર થઈ જશે. તો અમુક વાર કેવું હોય, કુકર બગડ્યું હોય ને તો બી સીટી વાળતું ન હોય તો બી એમને ખ્યાલ આવી જાય કે આટલા સમયમાં ખોરાક રંધાઈ જાય. એમ અહીંયા બી રાસાયણિક પ્રક્રિયામાં કેટલા સમયના અંતે આટલી સાંદ્રતા પ્રક્રિયકની ઘટશે એનું પ્રિડિક્શન વિકલનીય વેગ સમીકરણ આપી શકતું નથી. એટલે ચોકસાઈ નથી એમ. અને એટલા જ માટે વિકલનીય વેગ સમીકરણનું સંકલન કરીને એક નવું સ્વરૂપ બનાવ્યું, એને કહેવાય છે સંકલિત વેગ સમીકરણ. બરાબર, ઇન્ટિગ્રેટેડ રેટ લો, સંકલિત વેગ સમીકરણ. તો અહીંયા જે હું આજે પ્રશ્ન ભણાવું છું એમાં લખી જ નાખજો, માર્ચ 2022 પડે જ, પૂછાય જ અને આવે જ. તો મિત્રો, આજનો આપણો પહેલો પ્રશ્ન છે, ક્વેશ્ચન ઇઝ ધેટ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવો તથા અર્ધ પ્રક્રિયા સમય સમજાવો, અથવા તો અર્ધ પ્રક્રિયા સમયનું સૂત્ર તારવો. ઓકે, શૂન્ય ક્રમની પ્રક્રિયા ઇન શોર્ટ એક્સપ્લેન કરવાની છે. ઓકે, તો બાળકો, આ પ્રશ્નના જવાબમાં આપણે ધારી લઈશું, ધારો કે 1 મોલ પ્રક્રિયક આર પ્રક્રિયા કરીને 1 મોલ નિપજ પી બનાવે છે. બરાબર, ઓકે. આ નિયત તાપમાને થતી રાસાયણિક પ્રક્રિયામાં વિકલનીય વેગ સમીકરણ બનાવતા પહેલા શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહેવાય એની વ્યાખ્યા લખીશું કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકમાં હોય
शून्य घातांक में होय तो तेने शून्य क्रमनी प्रक्रिया कहे छे। शून्य क्रमनी प्रक्रिया कहे छे। जे रासायनिक प्रक्रिया में प्रक्रियानो वेग प्रक्रियकनी सांद्रताना शून्य घातांक में होय तो तेने शून्य क्रमनी प्रक्रिया कहे छे। जे रासायनिक प्रक्रियानो वेग प्रक्रियकनी सांद्रताना शून्य घातांक में होय तो तेने शून्य क्रमनी प्रक्रिया कहेवाय। तमे विकलनीय वेग समीकरण लखवू होय मित्रों आ समीकरण माटे तो आपणे आવું લખી શકીએ ને વેગ બરાબર માઈનસ d concentration of r upon deviation of t is equal to વેગ અચળાંક k ગુણ્યા પ્રક્રિયકની સાંદ્રતા રેઝ ટુ n। તમે કોઈ બી સાદું વિકલનીય વેગ સમીકરણ લખો તો આવું થાય। હવે આ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે ને એટલા માટે ઘાતાંકમાં 0 મૂકી દો તો અત્યારે હું લખી શકું કે ભાઈ વેગ બરાબર માઇનસ d concentration of r upon deviation of t is equal to k into concentration of r raised to 0। શૂન્ય ક્રમની પ્રક્રિયા છે ને એટલે ઘાતાંકમાં શૂન્ય મૂકી દેવાનું। ચલો ત્યારબાદ આ r raised to 0 છે ને એનું મૂલ્ય 1 થાય तो k into 1 is equal to k। चलो आगे बढ़िए। डेविएशन ऑफ t वालू पद सामे लई जाओ तो लखाय d concentration of r आज माइनस छे ने एने भी सामे आपी दो तो d concentration of r बराबर माइनस k into डेविएशन of t। क्लियर? चलो तो शून्य क्रमनी प्रक्रिया माटे आपणे आवुं विचार्युं કે જો k ની સાથે હું ડેવિએશન ઓફ t મોકલી દઉં માઈનસ બી આપી દઉં તો આવું એક સમીકરણ બને। હવે આ જે સમીકરણ બન્યું ઓકે એને હું કહું છું સમીકરણ નંબર 1। તો શૂન્ય ક્રમમાં એક સમીકરણ મળ્યું dr is equal to minus k into dt। ચલો ત્યારબાદ આગળ વધીએ। સંકલન કરતા સાપોલિયું લેતા ओके संकलन करिए तो शू लखाय इंटीग्रेशन डी कॉन्सेंट्रेशन ऑफ आर इज इक्वल टू तमने खबर छे के ने वेग अचळांक कहेवाय अने विकलन नो नियम छे के हमेशा संकलन नो पण नियम छे के अचळ मूल्य हमेशा बहार आवे। अचळ बार तो अचळ ने बहार लई लो माइनस के इंटीग्रेशन डेविएशन ऑफ टी। याद कीजिए मैथमेटिक्स 11 साइंस इंटीग्रेशन dx बराबर x प्लस c। संकलन dx नु संकलन शू थाय x वत्ता संकलन अचळांक c कहीशुं। अहींया संकलन ने इंटीग्रेशन कहेवाथी संकलन ना अचळांक ने i लेवामां आवे छे तो आ सूत्र हूँ अहींया एप्लाय करूं इंटीग्रेशन dx बराबर x प्लस i तो अहींया हूँ लखुं छुं इंटीग्रेशन dr इज इक्वल टू कॉन्सेंट्रेशन ऑफ r माइनस k इंटीग्रेशन डेविएशन ऑफ t बनी जशे t। क्लियर? अने आ बंनेनो संयुक्त अचळांक सरवाळा बादबाकी करीने सामे लखी नाखुं छुं i। बराबर? तो अहींया एक सूत्र बन्युं r इज इक्वल टू माइनस kt प्लस i। सांद्रता ए समयનું વિધેય હોવાથી આને RT પણ કહી શકાય। બરાબર ને? સમયની સાથે સાંદ્રતા બદલાતી હોવાથી RT લખાય। આ સમીકરણને હું કહું છું મિત્રો સમીકરણ નંબર 2। ઓકે તો ફરીથી આપણે શું કર્યું વ્યાખ્યાનો ઉપયોગ કર્યો કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની શૂન્ય ઘાતાંકમાં હોય તેને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય। तो अहींया आपणे लखीशुं dr इज इक्वल टू माइनस kt प्लस c कारण के आ एक पद एवुं थयुं। पछी संकलन करो तो आ रीते dx नु संकलन x आवे dt नु संकलन t आवे। बंनेना भेगा संकलन अचळांक ने i लईशुं। मित्रों आमां मैथ्स में मगज न दौड़ावता
કે સર અહીંયા બંને બાજુ I1 I2 કરીએ, આપણે ઓવરઓલ વેલ્યુ યાદ રાખવાની છે. ઓકે, ચલો તો આગળ વધીએ છીએ. આ એક સમીકરણ મળ્યું 2. હવે આ સમીકરણમાં મારે અચળાંક I નું મૂલ્ય શોધવું છે. I નું મૂલ્ય, હા ને? તો અચળાંક I નું મૂલ્ય શોધવા માટે હું લખું છું શરૂઆતમાં, એટલે કે શરૂઆતના સમયમાં મિત્રો ધારો કે પ્રક્રિયા શરૂ નથી થઈ તો t બરાબર 0 હોય. અચ્છા, પ્રક્રિયા શરૂ જ ન થઈ હોય તો પછી જે કે બી સાંદ્રતા હશે પ્રક્રિયકની એ શરૂઆતની સાંદ્રતા જેટલી જ હોય ને, બરાબર. ફરીથી R0 છે ને એ શરૂઆતની સાંદ્રતા માટે વપરાતો સિમ્બોલ છે, શરૂઆતની સાંદ્રતા. તો વિચાર કરો, ધારો કે પ્રક્રિયા શરૂ જ નથી થઈ તો ટાઈમ ઇન્ટરવલ t કેટલો લેવાનો? 0. ટાઈમ ઇન્ટરવલ t 0 લઈ લો તો જે કે બી સાંદ્રતા હશે એ શરૂઆતની સાંદ્રતા જેટલી જ હોય ને. તો આ બંને મૂલ્યને ઉપરના સમીકરણમાં મૂકીએ તો બાળકો બંનેને ઉપરના સમીકરણમાં મૂકવાનું છે, ધ્યાનથી જોજો. તો અહીંયા લખું છું કોન્સન્ટ્રેશન ઓફ R0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે સમય 0 વત્તા I, બરાબર. શૂન્યની બાજુમાં ગમે તે હોય 0 થાય. માટે R0 નું મૂલ્ય આપણે શોધ્યું I જેટલું છે, બરાબર. આ છે સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 2 માં I નું મૂલ્ય શોધવા માટે ધારીશું પ્રક્રિયાની શરૂઆત જ નથી થઈ, એટલે કે ઇનિશિયલ સ્ટેટ છે. તો સમય 0 તો સાંદ્રતા એ શરૂઆતના જેટલી જ થાય ને. અચ્છા, સમીકરણ નંબર 3 એનું મૂલ્ય સમીકરણ 2 માં મૂકો. તો સમીકરણ 3 નું મૂલ્ય સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 9 મળે. જો તો concentration of R at t time is equal to minus kT plus concentration of R0, આવું લખાય. અચ્છા, તો આ એક સમીકરણ મળ્યું. આ સમીકરણને સંકલિત વેગ સમીકરણ તરીકે ઓળખીશું. તો શૂન્યક્રમની પ્રક્રિયામાં સમીકરણ છે RT is equal to minus KT plus 3. ઓકે, આને કહું સમીકરણ નંબર 4. આમને જ્યારે જોઈએ છે તો લાગે છે ક્યાંક જોયા છે, બરાબર. ઘણીવાર આપણને એવું થતું હોય જીવનમાં કે આમને જ કોક વાર એવું મળી જાય કે એને કાંઈક ક્યાંક જોયું એવું લાગે. એમ આને પણ જોઈએ છે તો લાગે છે ક્યાંક જોયા છે. આ તો સુરેખા છે. કોણ છે? સુરેખા. તો મિત્રો સુરેખા હોવાથી તમે મેથ્સ વાળાને તો મજા પડી ગઈ, રેખા ચેપ્ટર ચાલે જ છે. તો સુરેખાનું સમીકરણ તમને યાદ હશે, y is equal to mx plus c. ઓકે, તો આ શૂન્યક્રમની પ્રક્રિયામાં y અક્ષ તરીકે જો RT લઈએ અને x અક્ષ તરીકે જો સમય લઈએ, બંને ચલિત પદો હોવા જોઈએ. તો y અક્ષ પર પ્રક્રિયકની સાંદ્રતા RT, x અક્ષ પર પ્રક્રિયા માટેનો સમય t. તો આમાં ઢાળનું મૂલ્ય m એટલે કે સ્લોપ, ઢાળનું મૂલ્ય માઇનસ k જેટલું આવશે. ઋણ ઢાળ વાળી રેખા પ્રાપ્ત થશે. ઓકે, ઋણ ઢાળ વાળી રેખા. તો જુઓ, અહીંયાથી આલેખ શરૂ કરું તો આ રીતે ઋણ ઢાળ વાળી સુરેખા પ્રાપ્ત થશે. તો અહીંયા સાઈડ પર હું લખું છું કે આનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ માઇનસ k. એટલું જ નહીં, આંતરછેદનું મૂલ્ય એ શરૂઆતની સાંદ્રતા જેટલું હોય. એટલે કે અહીંયા જે શરૂઆતની સાંદ્રતા હતી એને શું લખાય? R0 આંતરછેદ. તો આ શૂન્યક્રમની પ્રક્રિયાના સમીકરણને આલેખ સ્વરૂપે રજૂ કરી શકાય. RT is equal to minus KT plus R0 ને સુરેખાના સમીકરણ સાથે સરખાવતા તમને શૂન્યક્રમનો આલેખ મળશે. ઘણી વખત MCQ પૂછાતા હોય છે, શૂન્યક્રમની પ્રક્રિયામાં RT વર્સિસ T ના આલેખનો ઢાળ કેટલો? માઇનસ k. અને આંતરછેદ કેટલું? તો કે શરૂઆતની સાંદ્રતા જેટલું આવશે. તો આલેખનો અડધો માર્ક્સ છે. જ્યારે બી થિયરી લખો તો અવશ્ય એ આપણને મેન્શન કરે કે ન કરે, 2 માર્ક્સ હોય કે 3 માર્ક્સ, આલેખ દોરવાનો. ચલો એના પછી આગળ વધીએ.
ફરીથી એનું એ સૂત્ર લખું છું, RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ R0 શરૂઆતની સાંદ્રતા. ઓકે, હવે વેગ અચળાંકને સૂત્રનો કરતા બનાવો છે તો માઇનસ KT ને ડાબી બાજુ લઈ જાઓ તો પ્લસ KT થાય. RT ને જમણી બાજુ લઈ જાઓ તો લખાય R0 માઇનસ RT. તો જો હું K ને સૂત્રનો કરતા બનાવું વેગ અચળાંકને તો એનું સૂત્ર બની જાય R0 માઇનસ RT છેદમાં T. તો દાખલાઓ માટેનું મોસ્ટ ફેમસ સૂત્ર આવી ગયું, શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર. રિમેમ્બર, એને કહીશું R0 માઇનસ RT છેદમાં T. ફરીથી K is equal to R0 minus RT છેદમાં T. So this is zero order reaction, શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સમીકરણ. બરાબર. તો આ બસ મેથ્સનો દાખલો જ છે. તમે વિકલિતના ઉપયોગો કે સોરી સંકલિતના ઉપયોગો ચેપ્ટર ભણો તો આવા દાખલાઓ બહુ બધા આવે. એમાં જ આવો સિમ્પલ દાખલો થિયરી તરીકે તમને આપ્યો છે. બરાબર, સૂત્ર યાદ રાખજો, K is equal to R0 minus RT upon T. ચલો, ત્યારબાદ અંદર ને અંદર પ્રશ્ન છે કે ભાઈ અર્ધ પ્રક્રિયા સમય એટલે શું? અર્ધ પ્રક્રિયા સમય કોને કહેવાય? જેનો સિમ્બોલ છે T1/2. તો મિત્રો અર્ધ પ્રક્રિયા સમય એની વ્યાખ્યા ખૂબ સરળ છે કે ભાઈ જે સમયે પ્રક્રિયકની સાંદ્રતા તેના શરૂઆતની સાંદ્રતા કરતા અડધી થાય. સાંદ્રતા કરતા અડધી થાય તેને અથવા તો તે સમયને અર્ધ પ્રક્રિયા સમય એટલે કે T1/2 કહે છે. એકદમ અઘરી વ્યાખ્યા. જે સમયે પ્રક્રિયકની સાંદ્રતા તેની શરૂઆતની સાંદ્રતાથી અડધી થાય તો તેને અર્ધ પ્રક્રિયા સમય કહેવામાં આવે છે. બરાબર, તમે ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં 1 મોલર સાંદ્રતા પ્રક્રિયકને લીધી પણ કેટલા સમય પછી એ 0.5 મોલર થઈ જાય તો એને અર્ધ પ્રક્રિયા સમય કહેવાય. બરાબર. સો અર્ધ પ્રક્રિયા સમય એટલે શું? ખાસ યાદ રાખજો, જે સમયે પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા કરતા અડધી થાય તેને અર્ધ પ્રક્રિયા સમય કહેવાય. હવે એનું સૂત્ર તારવીશું મિત્રો. શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સૂત્ર મગજમાં ગોખી મારો. શું આવે? R0 minus RT upon T. શૂન્ય ક્રમની પ્રક્રિયા. અચ્છા, અર્ધ પ્રક્રિયા સમય એટલે શું? તો કે જે સમયે અંતિમ સાંદ્રતા શરૂઆતની સાંદ્રતાથી અડધી થાય એટલે કે RT is equal to R0/2 થાય તો તેને કહેવાય અર્ધ પ્રક્રિયા સમય. તો આ બંને મૂલ્યો હું સમીકરણમાં મૂકું છું. જોજો, જે સમયે અંતિમ સાંદ્રતા શરૂઆતથી અડધી થાય તો તેને અર્ધ પ્રક્રિયા સમય કહેવાય ને. તો ચલો, K નું K જ રાખો. અચ્છા, શરૂઆતની સાંદ્રતા એમની એમ જ રહેશે R0. અંતિમ સાંદ્રતા શરૂઆત કરતા અડધી થાય છેદમાં T, એની જગ્યાએ T1/2. ફરીથી T ની જગ્યાએ શું મૂકવાનું? T1/2. ક્યારે મૂકી શકાય? જ્યારે અંતિમ સાંદ્રતા શરૂઆતથી અડધી થાય ત્યારે. તો ચલો હું આ ક્રોસ પ્રોડક્ટ લઈ લઉં છું. ઓકે, ક્રોસ પ્રોડક્ટ એટલે ખ્યાલ હશે મેથેમેટિક્સમાં, ક્રોસ ગુણાકાર એટલે T1/2 ઉપર ગયું અને K નીચે આવ્યું. અચ્છા, હવે સીધો એક પ્રશ્ન છે મિત્રો કે રૂપિયામાંથી 8 આના જાય શું આવે? 8 આના જ વધે ને. એમ R0 માંથી R0/2 બાદ કરો તો વધે શું? R0/2. તો આમ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે હું કહી શકું કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય બરાબર R0 ને મારે તુક્કે. આવું યાદ રાખવાનું તો લોંગ ટાઈમ યાદ રહેશે. R0 ને મારે તુક્કે. બરાબર. અમુક લોકોને ટેવ હોય કે હું આમ ને મને આમ જ આવે ને મારે તો આમ ને તેમ ને તુક્કા મારતા હોય.
એમ યાદ રાખવાનું, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમયમાં R0 ને મારે ટૂંકે, જેમાં કેને કહીશું વેગ અચળાંક, R0 ને શરૂઆતની સાંદ્રતા. ઓકે, તો ધીસ ઇઝ ઓવરઓલ શૂન્ય ક્રમની પ્રક્રિયા. 3 થી 4 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં બી આ પ્રશ્ન પૂછાઈ શકે. એકદમ સિમ્પલ દાખલો છે, સડસડાટ લખી નાખવાનું. બીજું, પાઠ્યપુસ્તકમાં ઘણી વખત તમને અમુક વસ્તુ આપી હોય છે, જેમ કે સંકલિત વેગ સમીકરણમાં એક આખો પેરેગ્રાફ આપ્યો છે. એકવાર વાંચવાનો, એને તૈયાર કરવાની જરૂર નથી, બરાબર. એ ખાલી સમજાવવા માંગે છે કે કેમ સંકલિત વેગ સમીકરણ લાવવું પડ્યું, બરાબર. ગઈકાલે જ એક વિદ્યાર્થીનો પ્રશ્ન આવ્યો કે સર, ઇંગ્લિશ મીડિયમમાં છે આ ટોપિકમાં, કે સર આ કહેવા માંગે છે, ખબર પડી ગઈ, પણ સારું યાદ નથી રહેતું. પણ બેટા, એ ગોખવા ન હોય, ખાલી સમજાવવા માંગે છે કે કેમ વી આર સ્વિચ ફ્રોમ આપણે વિકલિત વેગ સમીકરણ અથવા તો વિકલનીય વેગ સમીકરણથી સંકલિતમાં કેમ આવ્યા. ઓનલી વોન્ટ ટુ એક્સપ્લેન, ડોન્ટ ગોખણ બટ, બરાબર. ગોખતાની બધું એ રીતે. ચલો, એક દાખલો આપણે કમ્પ્લીટ કર્યો. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. પ્રશ્ન પૂછાય છે કે ભાઈ, શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ આપો. 2 માર્ક્સમાં પૂછાઈ શકે. શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ આપો. એક્સપ્લેન સેકન્ડ ઓર્ડર રિએક્શન. ઓકે, તો યાદ રાખજો, શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ, એમાં પહેલું જ વાક્ય હોવું જોઈએ, મોટા ભાગે વિષમાંગ પ્રણાલીમાં થતી બધી જ પ્રક્રિયાઓ, વિષમાંગ પ્રણાલીમાં થતી બધી જ પ્રક્રિયાઓ શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય છે. ઓકે, the reaction which occurs in heterogeneous system, વિષમાંગ પ્રણાલીમાં થાય તો એને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહે છે. ઓકે, ચાલો. આ બધી પ્રક્રિયાઓ મિત્રો અસામાન્ય હોય છે અને વિશિષ્ટ પ્રક્રિયા પરિસ્થિતિમાં જ જોવા મળે છે. વિશિષ્ટ પ્રક્રિયા પરિસ્થિતિમાં જોવા મળે છે. હવે ઉદાહરણ આપીશ તો તમને મજા આવશે, બરાબર. ચલો, પહેલું ઉદાહરણ છે મિત્રો, પ્લેટિનમ ઉદ્દીપકની સપાટી ઉપર લગભગ 1130 કેલ્વિન તાપમાને એમોનિયાનું ઉષ્મીય વિઘટન. એમોનિયાનું ઉષ્મીય વિઘટન થાય તો હેબર પદ્ધતિની રિવર્સ પ્રક્રિયા થશે. To NH3 gaseous, it gives N2 gaseous plus 3H2 gaseous. બીજું એક ઉદાહરણ છે, હે સોનાની સપાટી ઉપર HI નું ઉષ્મીય વિઘટન કરો, H2 gaseous plus I2 gaseous. This is also one type of શૂન્ય ક્રમની પ્રક્રિયા. તો આ શૂન્ય ક્રમની પ્રક્રિયા કેમ છે એને સમજાવવા પ્રયત્ન કરું તો થોડુંક ટેક્સ્ટબુક થી ડિટેલમાં જઈશું આપણે. ધારો કે આ પ્લેટિનમનો પાવડર છે, બરાબર. આ પ્લેટિનમનો પાવડર છે જે ઉદ્દીપક તરીકે વર્તે છે. એમાં જે ડોટ્સ ડ્રો કર્યા છે ને મેં, એ ડોટ્સ બધા પ્લેટિનમ પાવડરના છિદ્રો છે, બરાબર. હવે થાય શું, જેવો એમોનિયા વાયુ પ્લેટિનમ ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષિત થાય, બરાબર. અધિશોષણ થાય એટલે કે છિદ્રોમાં એમોનિયા ભરાય. તમે તાપમાન આપી જ રહ્યા છો પ્લેટિનમને, તો ધીમે ધીમે શું થશે, એમોનિયાનું અધિશોષણ થાય, એમાંથી વિઘટન થઈને N2 અને 3H2 બધા છૂટા પડવા માંડશે. તો હું અહીંયા એવું લખીશ, શરૂઆતમાં, એટલે કે તમે ધીમે ધીમે એમોનિયા પસાર કરો ને, એવું તો ના હોય કે સીધું એમોનિયાનું સિલિન્ડર પાસ કરી દો, ના. શરૂઆતમાં ધીમે ધીમે એમોનિયા પસાર કરો તો એમોનિયાનું અધિશોષણ થાય, ઉદ્દીપન પ્રક્રિયા થાય.
નિપજ બને, છૂટું પડી જાય. તો શરૂઆતમાં કેવું છે, જેટલો એમોનિયાનું દબાણ ઓછું, શરૂઆતના સમયમાં એમોનિયાનું દબાણ ઓછું હોય, એમોનિયાનું દબાણ ઓછું હોય એટલે પ્રક્રિયાનો વેગ બરાબર લખાય K ઇન્ટુ એમોનિયા રેઝ ટુ 1. તો શરૂઆતના સમયમાં દબાણ ઓછું હોવાથી પ્રક્રિયાનો વેગ એમોનિયાની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય એટલે શરૂઆતમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની બને, પ્રથમ ક્રમની બને. હવે મિત્રો હવે કેવું થાય ખબર છે, તમે સિલિન્ડર જેમ જેમ સમય આગળ વધતો જાય તેમ તેમ એમોનિયાનો જથ્થો સપાટીની ઉપર વધતો જશે. એક સમય એવો આવે કે જે સમયે બધો જ એમોનિયા એ દરેક છિદ્રમાં ભરાઈ ગયો, એમોનિયા 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 એમોનિયા, ટૂંકમાં આખી સપાટી એમોનિયામય થઈ ગઈ, સંકેન્દ્રિત થઈ ગઈ, એમોનિયા ભરાઈ ગયો. બરાબર. તો ઘણા બધા ઊંચા દબાણે એવું લખી શકાય, અંતિમ અવસ્થામાં એક સમય એવો આવશે કે દબાણ ખૂબ વધુ છે અને સંપૂર્ણપણે સપાટી એમોનિયામય થઈ ગઈ. પછી તમે ગમે એટલું દબાણ લગાવો પણ પ્રક્રિયા વેગને અસર થતી નથી. તો અંતિમ સમયમાં વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ એમોનિયા રેઝ ટુ 0 થઈ જાય. તમે ગમે એટલું એમોનિયાનું દબાણ લગાવશો પણ there is no જગ્યા. તો એમોનિયાની સાંદ્રતા ગમે એટલી હોય પણ વેગ એની ઉપર આધારિત રહેતો નથી, એટલે આને અચળ વેગી પ્રક્રિયા કહેવાય અથવા તો શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. તમારી બુકમાં સીધી ફાઇનલ કન્ડિશન એક્સપ્લેન કરી છે કારણ કે એ લોકો શૂન્ય ક્રમ સમજાઈ રહ્યા છે, પણ શરૂઆતમાં એ પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય અને પછી અંતિમ ક્રમની પ્રક્રિયા થાય. બરાબર. એટલે તમે કોઈ બાહ્ય ફેરફારો કરો દબાણ તાપમાનના તો પણ સપાટી ભરાઈ ગઈ પછી કોઈ જ એમોનિયાની સાંદ્રતાની અસર નહીં થાય, વેગ અચળ થઈ જાય, એને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય છે. Let us have some another example. સાદું ઉદાહરણ આપું છું. સપોઝ તમે નવું ડસ્ટર લાવ્યા, ડસ્ટર બોર્ડ પૂછવા માટે, લખાણ પૂછવા માટે નવું ડસ્ટર લાવ્યા છો, ચોકથી મસ્ત એકદમ મલ્ટી કલર થી બોર્ડ ભરી દીધો. પછી બોર્ડ ભરાઈ ગયા પછી સીધું તમે રફ કરી નાખશો, તમે લખતા જાઓ છો, લખીને ભૂસતા જાઓ છો, ભૂસાઈ જાય છે. ડસ્ટર પણ એક પ્રકારનો અધિશોષક છે, ઉદ્દીપક છે બોર્ડ સાફ કરવા માટે. તો શરૂઆતમાં કેવું હોય, લખો ભૂસો લખો ભૂસો, એટલે કે ચોકના કણોની સાંદ્રતા એ ભૂસવાની પ્રક્રિયાના સમપ્રમાણમાં છે, લખો ને ભૂસાઈ જ જાય. ક્યાં સુધી? શરૂઆતના સમયમાં. પણ એક સમય એવો આવશે કે જે સમયે ચોકના જે ડસ્ટર છે એની સપાટી સંપૂર્ણપણે ચોકમય થઈ જાય. પછી શું થાય? પછી તમે ગમે એટલો પ્રયત્ન કરો ચોખ્ખું ભૂસાશે નહીં. હા, પાવડર નીચે પડી જાય, વસ્તુ અલગ છે, બરાબર, પણ એ પછી આખું બોર્ડ બગાડી નાખે. એમ અહીંયા પણ જ્યાં સુધી એમોનિયા ઓછો હતો તો એમોનિયાની સાંદ્રતાથી વેગ વધે, પણ એમોનિયા સંપૂર્ણપણે છવાઈ જાય પછી પ્રક્રિયાનો વેગ અચળ થઈ જાય છે. આથી એને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. તમે બધા અત્યારે 12મા સાયન્સમાં છો, અત્યારે તમને કોઈ શિક્ષક એવું કહે કે પહેલા સ્વાધ્યાયના દાખલા 2 વાર ગણી લાવજે. હા સર. પછી પેરેન્ટ્સ એવું કહે કે તું પિક્ચર જોવા કેમ બેઠો છું, ચલો ભણવા બેસો. હા પપ્પા. તમને એવું કહેવામાં આવે, મોટા ભાઈ ભણી ગયા હોય સાયન્સ તો એવું કહે કે ભાઈ હું તારા જેવો હતો ત્યાર તો હું 18 કલાક વાંચન કરતો. હા હા. એટલે શરૂઆતના સમયમાં કેવું હોય કે વિદ્યાર્થી કોણ એવું કરે, એટલે કે શિક્ષક કે ઘરવાળા કે મિત્ર કે ભાઈ કે ગમે તે કે, બરાબર. પણ ધીમે ધીમે શું થાય, એક સમય એવો આવે ડિસેમ્બર પછી પેરેન્ટ્સ એવું કે બધા હવે તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા તાર જોવાની શું જરૂર છે, વાંચન કર, દાખલા ગણ, આ કર, આમ કર, તેમ કર. તો થોડો ગુસ્સે થઈ જાય. ફેબ્રુઆરીનો સમય આવે એટલે પછી તો 7મા આસમાને ગુસ્સો પહોંચી ગયો હોય. ભૂલથી બી કોઈ એવું કહી દે કે ભાઈ વાંચવા બેસ ને, તો સીધો એવો જવાબ આવે, થાય કર લો, નહીં જવું. તો આ જે અવસ્થા છે ને એને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. બરાબર. તો મિત્રો આપણે તો ટેક્સ્ટ બુકના જ ઉદાહરણ લખીશું, એટલે યાદ રાખજો. કદાચ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાય કે એમોનિયાનું પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન, તો એમાં ઓપ્શન આપ્યું હશે શરૂઆતમાં
तो याद राखीशुं प्रथम क्रम અને અંતે કઈ પ્રક્રિયા કહેવાય? શૂન્ય ક્રમની પ્રક્રિયા. તો આવી પ્રક્રિયાઓ જે અધિશોષણ સાથે સંકળાયેલી છે, વિષમાંગ ઉદ્દીપન જેવી પ્રક્રિયાઓ, આ બધી અંતિમ અવસ્થામાં ઊંચા દબાણે શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. તમારી ટેક્સ્ટબુકમાં આ એક્ઝામ્પલ નથી આપ્યું તો એ ખાસ તમે એડ કરી દેજો. આપ્યું છે પણ શબ્દ સ્વરૂપે આપ્યું છે, સમીકરણ એડ કરી દેજો. 2HI it gives H2 plus I2. ઓકે, પ્રશ્ન છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k તથા અર્ધ પ્રક્રિયા સમયનો સૂત્ર તારવો. Okay, question is that for first order reaction derive the formula of rate constant k and half reaction time. તો સેમ પેટર્ન થી આપણે આગળ વધીશું. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ ધારીશું, ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા આ રીતે થાય છે. R for reactant gives P for product. ઓકે, ધારો કે પ્રક્રિયક R માંથી નિપજ P પ્રાપ્ત થાય છે, તો આનું સામાન્ય વિકલનીય વેગ સમીકરણ આવે. વેગ બરાબર minus d concentration of R upon dt is equal to k into concentration of R raised to n. ઓકે, આને કહેવાય વિકલનીય વેગ સમીકરણ. તો સૌ પ્રથમ આપણે લખીશું પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું? તો જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતાંકમાં હોય, જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતાંકમાં હોય તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. The reaction in which the rate of reaction is in first power of concentration of reactant is known as first order reaction. બરાબર, તો આ જે સમીકરણ તમને દેખાયું ને એમાં માત્ર n ની જગ્યાએ 1 મૂકી દેવાનું. બરાબર, ફરીથી જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતાંકમાં હોય તો તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. તો સમીકરણ લખું છું, વેગ is equal to minus d concentration of R upon dt is equal to k into concentration of R raised to 1. હવે એક કામ કરીશું, R વાળા પદો એક જ બાજુ રાખીએ. તો જો આ R વાળા બે પદો છે ને એને એક જ બાજુ રાખીશું. તો લખાય d concentration of R upon concentration of R is equal to minus સામે આપી દો તો minus k into dt લખાય. dr by R is equal to minus k into dt. આ જે ઇક્વેશન બન્યું એને શરૂઆત આપી દઈએ, ઇક્વેશન નંબર 1. ઓકે, ચલો સમીકરણ નંબર 1 મળી ગયું. ત્યારબાદ આગળ વધીએ છીએ. સંકલન કરતા એટલે કે સાપોલિયું લેતા. ઓકે, સંકલન કરવામાં આવે તો લખી શકાય ઇન્ટિગ્રેશન ડી કોન્સન્ટ્રેશન ઓફ આર અપોન કોન્સન્ટ્રેશન ઓફ આર અચળ બાર એટલે કે માઇનસ કે ઇન્ટુ ડેવિએશન ઓફ ટી. તો યાદ કરો ગણિત શાસ્ત્રીઓ, તમને કીધું તું સંકલન ઓફ ડીએક્સ બરાબર એક્સ પ્લસ સી, એમ ભણવાનું છે. સંકલન ઓફ 1/x ઇન્ટુ ડીએક્સ, આનો આન્સર આવશે ln x. શું આવશે? ln x પ્લસ સી. જ્યાં તમે ભણી ગયા ln ને કહેવાય છે નેચરલ લોગ. બરાબર, તો ફરીથી યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇન્ટિગ્રેશન dx is equal to x plus c.
इंटीग्रेशन 1/x into dx बराबर 1/x નું સંકલન થશે ln x। તો એ જ વસ્તુ અહીંયા એપ્લાય કરું તો જુઓ આ d કોન્સન્ટ્રેશન ઓફ r upon r એટલે આ પદ થયું। તો આનું સંકલન મિત્રો આવશે ln કોન્સન્ટ્રેશન ઓફ r। સમય સાથે બદલાય છે, સમયનું વિધેય છે એટલે t લખું છું, માઇનસ k dt એનું સંકલન થશે t એટલે લખાય kt પ્લસ બધાનો ભેગો અચળાંક એને શું કહીશું i। તો આ એક સમીકરણ મળ્યું ln rt is equal to minus kt plus i। ચલો આને કહીશું મિત્રો સમીકરણ નંબર 2 સંકલનનું આન્સર। તો પહેલા સ્ટેપમાં એક પદ બનાવ્યું એનું સંકલન કર્યું, પછી હવે આપણો ટાર્ગેટ છે સંકલન અચળાંક i નું મૂલ્ય મેળવવું। તો શૂન્યક્રમમાં આપણે કર્યું તો એવું જ કરવાનું, લખીશું શરૂઆતના સમયમાં જ્યારે ટાઈમ t is equal to 0 હતું, બરાબર, ધારો કે પ્રક્રિયા શરૂ જ નહીં થઈ તો ટાઈમ t 0 થાય, તો પછી પ્રક્રિયા શરૂ જ ના થઈ હોય તો અંતિમ સાંદ્રતા છે ને એ શરૂઆતની સાંદ્રતા જેટલી જ હોય। when time is 0 so concentration of reactant becomes r0। બંને મૂલ્યો મૂકી દઈએ તો લખાય ln concentration of r0 t ની જગ્યાએ 0 મૂક્યું is equal to minus k into 0 plus i। ચલો આખું પદ શૂન્ય થઈ ગયું તો લખાય છે ln r0 is equal to i। ln r0 is equal to i। તો તમને સંકલન અચળાંકનું મૂલ્ય મળી ગયું। this is equation number 3। ઓકે, તો ચલો put the value of equation 3 and equation 2। સમીકરણ 3 નું મૂલ્ય 2 માં મૂકી દઈએ, સમીકરણ 3 નું મૂલ્ય 2 માં મૂકી દઈએ તો મળશે ln rt બરાબર માઇનસ kt પ્લસ ln r0। એક સમીકરણ મળ્યું ln rt is equal to minus kt plus ln r0 બરાબર। તો આની ઉપરથી ઘણા MCQs પૂછાતા હોય છે કારણ કે આનો આલેખ બને છે। જો આને સમીકરણ નંબર 4 કહું છું। ચલો સમીકરણ 4 ને જો y બરાબર mx plus c સાથે સરખાવો, y બરાબર mx plus c સાથે, તો મિત્રો y અક્ષ પર લઈશું, તમે જોઈ શકો છો y અક્ષ પર આવશે નેચરલ log of rt, x અક્ષ પર આવશે t, આંતરછેદ ln r0 અને ઢાળનું મૂલ્ય માઇનસ કે જેટલું। તો જુઓ if we plot a graph of ln rt versus t તો એ ઋણ ઢાળ વાળી રેખા પ્રાપ્ત થશે, નેગેટિવ સ્લોપ સ્ટ્રેટ લાઈન। ચલો એમાં મિત્રો ઢાળનું મૂલ્ય यश तेवर अपने पास रखो भैया। चलो ढाळનું મૂલ્ય આવશે કેટલું તો તમે જોઈ શકો છો અત્યારે માઈનસ કે આવે સમીકરણમાં। અચ્છા હવે આંતરછેદની વાત કરું તો જો y અક્ષને જે છેદ નીકળે છે રેખાનો એને આંતરછેદ કહેવાય, એનું મૂલ્ય આવશે ln r0 બરાબર। તો આલેખ આવશે ln rt વર્સિસ t ઋણ ઢાળ વાળી રેખા આંતરછેદ ln r0। આ રીતે પણ લખી શકાય। તો આ ચોથા સમીકરણ પરથી આવો આલેખ બને।
હજુ આગળ સાદુરૂપ આપીશું. તમને કદાચ ખ્યાલ હોય તો નેચરલ લોગ ને જો 10 ના આધારના લોગમાં ફેરવવો હોય ને તો 2.303 વડે ગુણવું પડે. તો બસ એ વસ્તુ આપણે એપ્લાય કરીએ છીએ અહીંયા. જુઓ 2.303 log of RT is equal to minus KT plus 2.303 log of R0. નેચરલ લોગ ને 10 ના આધારના લોગમાં ફેરવી દીધા. ઓકે, તો બીજું આખા સમીકરણને 2.303 વડે ભાગી નાખો. આખા સમીકરણને તો શું લખાય? log of RT is equal to minus KT upon 2.303 plus log of R0. ધ્યાન આપજો હો, અહીંયા હતું 2.303, એના વડે ભાગો તો કેન્સલ થાય અને જ્યાં નતું ત્યાં આવી જશે. બરાબર? ચલો તો ફરી પાછું એક સુરેખાનું સમીકરણ આવ્યું. આ સુરેખાના સમીકરણને કહીશ સમીકરણ નંબર 5, ઇક્વેશન નંબર 5. ફરી પાછું આ સમીકરણને સરખાવીશું મિત્રો y બરાબર mx પ્લસ c સાથે. તો પછી y અક્ષ પર મિત્રો y અક્ષ પર તમને મળશે અહીંયા log of RT, x અક્ષ પર લઈશું સમય t, ઢાળનું મૂલ્ય મળશે અને આંતરછેદ પણ મળશે. તો સેમ આલેખ, નો ચેન્જ, સેમ આલેખ દોરી નાખવાનો. બરાબર? નેચરલ લોગ ની જગ્યાએ 10 ના આધારે log of RT વર્સિસ t નો આલેખ દોરો તો ઋણ ઢાળ વાળી રેખા પ્રાપ્ત થશે. આમ, અને આ ઋણ ઢાળ વાળી રેખા, અચ્છા, એનો ઢાળ આવશે મિત્રો માઇનસ k ના છેદમાં 2.303. બરાબર? માઇનસ k ના છેદમાં 2.303 ઢાળ આવશે અને આંતરછેદ આવશે log of R0. તો ઘણીવાર એન્ટ્રન્સ એક્ઝામમાં કે ગુજસેટમાં પ્રશ્ન પૂછાય ને તો વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસે છે. શું ભૂલ કરે છે તમને કહું. ધ્યાનથી જોતા નથી કે log RT છે કે ln RT છે. બંને સમીકરણ એક જ છે પણ બંનેના આલેખનો ઢાળ જુદો આવે. જુઓ, જો ln RT વર્સિસ t નો આલેખનો ઢાળ પૂછ્યો તો ખાલી માઇનસ k આવશે. પણ જો તેને તમે નેચરલ લોગ માંથી 10 ના આધારમાં ફેરવી નાખો તો એનો ઢાળ માઇનસ k છેદમાં 2.303 આવશે. બરાબર? આ બંને સાથે એટલે જ દર્શાવ્યા છે, બુકમાં એક જ આપ્યો છે, પણ ધ્યાન રાખજો ભૂલ ન થાય એન્ટ્રન્સ એક્ઝામમાં. બરાબર? તો આ એક સરસ મજાનું ઇક્વેશન મળ્યું. તો બે આલેખ થયા. ચલો આગળ વધીશું. હજુ એક ત્રીજો આલેખ આવશે ભાઈ. આ જે સમીકરણ 5 છે ને એને હું ફરી લખું છું. log of RT is equal to minus KT છેદમાં 2.303 plus log of R0. બરાબર? એક કામ કરો ને યાર, માઇનસ KT વાળું પદ ડાબી બાજુ લઈ જાઓ તો શું લખાય? KT ના છેદમાં 2.303. બરાબર? log RT વાળું પદ જમણી બાજુ લઈ જાઓ તો લખાય log of R0 minus log of RT. समझो, थोड़ा मैथमेटिक्स है. नेगेटिव टर्म लेफ्ट साइड जाएगा, पॉजिटिव होगा वो नेगेटिव हो जाएगा. फरी पाछू नानकड़ू मैथ्स आव्યું. જો मैथ्स में તમે ભણી ગયા છો log x minus log y बराबर log of x upon y. log ની બાદબાકીનું ભાગાકારમાં રૂપાંતરણ. બરાબર? અહીંયા બી હું લખું છું KT ના છેદમાં 2.303 is equal to log of R0 upon RT. log x minus log y, log x upon y. આટલું સરસ સાદું સમીકરણ છે મિત્રો, છતાં પણ ટેક્સ્ટબુક વાળાને શું સૂજે છે, આમાં પણ સુરેખા જોઈ ગયા. ટેક્સ્ટબુક વાળા શું કહે છે? ધારો કે આ y છે, y log of R0 by RT બરાબર mx plus c, y બરાબર
mx પ્લસ c સાથે સરખાવો, mx પ્લસ c સાથે સરખાવો. તો ચલો y અક્ષ પર લઈશું log of r0 by rt. ક્લિયર. પછી x અક્ષ પર લઈશું મિત્રો t. આંતરછેદ આવશે 0 અને ઢાળનું મૂલ્ય k ના છેદમાં 2.303. તો ધન ઢાળ વાળી રેખા મળી. સિમ્પલી અહીંયા હું લખી નાખું છું y અક્ષ x અક્ષ. y અક્ષ પર લઈશું મિત્રો log of r0 ના છેદમાં rt વર્સિસ t એનો આલેખ. આંતરછેદ 0 કીધો છે એટલે અહીંયાથી આલેખ શરૂ થાય. ધન ઢાળ વાળી રેખા સુરેખા ડ્રો કરી શકાય આ રીતે. અચ્છા, અને આલેખનો ઢાળ તમને પોઝિટિવ આપ્યો છે k ના છેદમાં 2.303. આને પરાણે બનાવેલો આલેખ કહેવાય. લેખક શ્રીની ઈચ્છાથી બનેલો આલેખ. કોઈ વાંધો નહીં. ઢાળનું મૂલ્ય પોઝિટિવ આવ્યું ને, k ના છેદમાં 2.303. અહીંયા કોઈ જ પદ નતું એટલે શૂન્ય વિચારો તો આંતરછેદ શું આવે? 0. તો આને પ્રથમ ક્રમની પ્રક્રિયાના આલેખોની માહિતી કહીશું. ઓકે, ચલો મેઇન વસ્તુ હવે આવે છે. ત્રણ આલેખ આપણે જોયા. મેઇન વસ્તુ હવે આવશે kt ના છેદમાં 2.303 is equal to log of r0 upon rt. જો હું k ને સૂત્રનો કર્તા બનાવી દઉં, બરાબર, આપણે વેગ અચળાંકનું જ સમીકરણ બનાવવાનું હતું. તો k ને સૂત્રનો કર્તા બનાવું તો સમીકરણ બનશે 2.303 છેદમાં t log of શરૂઆતની સાંદ્રતા r0 છેદમાં અંતિમ સાંદ્રતા rt. તો મિત્રો પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ આવશે 2.303 છેદમાં t log of r0 upon rt. શૂન્ય ક્રમમાં r0 minus rt upon t. અને પ્રથમ ક્રમમાં આવશે 2.303 છેદમાં t log of r0 upon rt. So this is formula of first order reaction. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k નું સમીકરણ. ઓકે, ચલો નાનું એવું છે, 2 મિનિટનું, વધારે સમય નહીં લઉં. પ્રશ્ન પૂછાય છે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં અર્ધ પ્રક્રિયા સમયનું સૂત્ર તારવો. તો એની વ્યાખ્યા કોમન આવશે. જે સમયે પ્રક્રિયકની સાંદ્રતા તેની શરૂઆતની સાંદ્રતાથી અડધી થાય, જે સમયે પ્રક્રિયકની સાંદ્રતા તેની શરૂઆતની સાંદ્રતાથી અડધી થાય તેને અર્ધ પ્રક્રિયા સમય કહેવામાં આવે છે. The time at which the concentration of reactant becomes half than its initial concentration, so it is called half reaction time. તો આ બંને પદો એને હું સમીકરણમાં મૂકી દઉં. ચલો દરેક વિદ્યાર્થી મનમાં મોટેથી બોલે k નું સૂત્ર. મનમાં મોટેથી k બરાબર 2.303 છેદમાં t log of r0 upon rt. ક્લિયર? ચલો હવે rt ની જગ્યાએ મૂકવાનું r0 by 2 અને t ની જગ્યાએ મૂકવાનું છે મિત્રો t1 half. તો લખીએ છીએ અહીંયા k is equal to 2.303 છેદમાં t1 half log of શરૂઆતની સાંદ્રતા r0 અંતિમ સાંદ્રતા r0 by 2. બોલો r0 ઉડી જાય, બરાબર ને? તો તમને ખબર છે ને, છેદનો છેદ શું જાય? અંશમાં જાય ને. છેદનો છેદ અંશમાં જાય. છેદનો છેદ અંશમાં. અહીંયા હું ક્રોસ ગુણાકાર લઈ લઉં તો અર્ધ પ્રક્રિયા સમય બરાબર 2.303 છેદમાં k. છેદનો છેદ અંશમાં એટલે કે log of 2 લખાશે. તો 2.303 ગુણ્યા 2 નો log 0.310 ભાગ્યા k
ચલો ડીશુમ કરો તો જવાબ આવશે 0.693 બાય કે. તો મિત્રો સમજવાનું શું છે? સમજવાનું એ છે કે અર્ધ પ્રક્રિયા સમય બરાબર 0.693 બાય કે. ઓકે, આ સમીકરણ પરથી હું એવું કહી શકું, ધ્યાન આપજો, સમીકરણ પરથી હું એવું કહી શકું, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે. શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે, કારણ કે અર્ધ આયુષ્ય સમયના સમીકરણમાં R0 તો આવ્યું જ નહીં, R0 કેન્સલ થઈ ગયું ને અહીંયા. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમય શરૂઆતની સાંદ્રતા ગમે લો ચાલે. જ્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં તમે જોઈ શકો છો, શૂન્ય ક્રમની પ્રક્રિયામાં અર્ધ આયુષ્ય સમય એનું સૂત્ર હતું R0/2k હતું ને. તો લખી શકાય શૂન્ય ક્રમની પ્રક્રિયામાં અર્ધ આયુષ્ય સમય તેની શરૂઆતની સાંદ્રતાના 1/ઘાતાંકમાં હોય છે. ઓકે, તો આ વાક્ય પણ ઘણા એમસીક્યુ સોલ્વ કરતા હોય છે, જેની ચર્ચા એન્ટ્રન્સ એક્ઝામમાં વધારે આવશે. સો ધીસ ઇઝ કોલ્ડ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, પ્રથમ ક્રમની પ્રક્રિયા. ઓકે, પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.